રિપોર્ટ અનુસાર વિસાવદરની જે જનતા છે એ કામ ન થતા માટે આ વખતે ભડકી ઉઠી છે. હાલ અત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાંના એમએલએ છે અને આની પહેલા બીજેપીના એમએલએ હતા. પરંતુ અત્યારે જે વિસાવદરની જનતા છે એ અત્યારે ખૂબ જ ગુસ્સામાં છે, ખૂબ જ આરોપ અત્યારે બધા ઉપર લગાડી રહી છે. તેમાં બે પક્ષ છે, આપણે બંનેનું જોઈએ કે પહેલા બીજેપી હતી જેમણે કાંઈ નહોતું કરેલું, તેની માટે પબ્લિક જે છે એ ઓલરેડી ગુસ્સામાં હતી જ. હવે અત્યારે ગોપાલ ઇટાલિયા સત્તા ઉપર છે, પરંતુ તે ગોપાલ ઇટાલિયા રોડ રસ્તાના વધારે પ્રશ્નો જે એની પાસે આવે છે અને અત્યારે હાલ મોન્સૂનની સિઝન છે, એટલે કે વરસાદની સિઝન છે, એટલે કે જ્યારે ગોપાલ ઇટાલિયા સત્તા ઉપર આવેલા અને ત્યારે જ મોન્સૂન જે છે મિત્રો તે સ્ટાર્ટ થઈ ગયેલું હતું, જેના લીધે રોડ રસ્તા રિપેર કરવા એ અશક્ય છે, અથવા જો રોડ રસ્તા રિપેર કરવામાં આવે તો એ વધારે સુધી લાંબા સમય સુધી એ ટકે નહીં મિત્રો. એટલે કે રોડ રસ્તા ઉપર ગોપાલ ઇટાલિયાએ આ વખતે એટલું બધું ધ્યાન નથી આપેલું, પરંતુ જે પાછળની સત્તા હતી એટલે કે જે બીજેપીની સત્તા હતી મિત્રો, એ અત્યારે જે પણ કામ કરી ગઈ છે એ કામને સરખું કરવા માટે ગોપાલ ઇટાલિયાને થોડોક એવો સમય લાગશે અને તે માટે જે જનતાઓ છે મિત્રો એના અનેક પ્રશ્નો અત્યારે સરકાર સામે આવે છે અને અત્યારે જે જનતાઓ છે ત્યાંની એ ગોપાલ ઇટાલિયા ઉપર અને બીજેપી સરકાર ઉપર અત્યારે ખૂબ જ આક્રોશ દેખાયો છે.